महत्वपूर्ण समाचार मળી રહ્યા છે। રાજકોટને હવે એમ્સ મળી ગઈ છે, ત્યારે મધ્ય ગુજરાતને એમ્સ મળે તેવી માંગ ઉઠી છે। महत्वपूर्ण समाचार મળી રહ્યા છે। રાજકોટથી કોંગ્રેસે રાજકોટ મનપામાં આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો છે। આરએમસીમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ સામે આવ્યો છે। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આચારસંહિતા હોવા છતાં ભાજપની ઝંડીઓ નહીં ઉતરતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસની ઝંડીઓ લગાવીને વિરોધ દર્શાવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટથી આરએમસીમાં કોંગ્રેસે આશ્ચર્યજનક કાર્યક્રમો યોજ્યા છે। જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ હતી, આચારસંહિતા થઈ હતી, તેમ છતાં ભાજપની ઝંડીઓ નહીં ઉતરતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસની ઝંડીઓ લગાવી અને વિરોધ દર્શાવ્યો। સમાચારમાં આગળ વધીએ। જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો। સવારથી જ ખેડૂતોએ લાઈનો લગાવી છે। જોકે ટોકન મર્યાદિત આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો। તો અધિકારીઓને આ મામલે રજૂઆત પણ કરી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીઓ અટકી જતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો રોષે ભરાયા, હોબાળો મચાવ્યો। તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખોરંભે ચડતા ખેડૂતો રોષે ભરાયા। महत्व समाचार मળી રહ્યા છે। શાળાને તાળાબંધી કરવામાં આવી છે। એક જ શિક્ષક દ્વારા 250 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે। અભ્યાસક્રમ પૂર્ણ ન થવાને કારણે નાપાસ થવાની ભીતિ વિદ્યાર્થીઓને સેવાઈ રહી છે। આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિર્ણય ન લેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। આ ઉપરાંત સ્કૂલમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે અને જ્યાં સુધી પૂરતી સુવિધા નહીં મળે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવાની ચીમકી ઉચ્ચારી છે। સમાચાર મળી રહ્યા છે દ્વારકાથી। દ્વારકામાં હોસ્પિટલમાં કોંગ્રેસે ભૂવા ધૂણાવીને વિરોધ કર્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ઘટ હોવાથી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। દ્વારકા તાલુકા કોંગ્રેસ અને આગેવાનોએ સાથે મળીને આ વિરોધ નોંધાવ્યો। તો વિવિધ બેનર સાથે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરને બદલે તંત્ર મંત્રની જરૂર હોય તેવા બેનર પ્રદર્શિત કરાયા છે। તો કોંગ્રેસ દ્વારા આ અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ડોક્ટર અને સ્ટાફની ઘટ હોવાને કારણે કોંગ્રેસે આ અનોખો વિરોધ નોંધાવ્યો। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કિંજલ કારસરિયા આપણી સાથે જોડાઈ ગયા છે। જી કિંજલ, જે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા, શું વધુ વિગત મળી રહી છે? હજી કૃષ્ણા, જો વાત કરવામાં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે યાત્રાધામ દ્વારકા કહેવાય છે, આ દ્વારકામાં તાજેતરમાં જ સરકાર દ્વારા એક અલાયદી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। અતિ આધુનિક જે હોસ્પિટલ બનાવવામાં છે એનું સ્ટ્રક્ચર તો ખૂબ જ સારું છે, એનું જે બાંધકામ છે એ ખૂબ જ સારું છે, પણ જે હોસ્પિટલનો હાદ કહી શકાય એવા ડોક્ટરો જ આ હોસ્પિટલમાં નથી, જેને લઈને સોમેર વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ દ્વારકા હોવાથી અનેક યાત્રાઓ દેશ અને વિદેશમાં આવતા હોય છે, ત્યારે ક્યારેક જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે ત્યારે દર્દીઓ આવતા હોય છે, એની સારવારમાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। ત્યારે આજે ખાસ કરીને કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અને જિલ્લાની કોંગ્રેસ સમિતિએ મળી અને આ જે નવી હોસ્પિટલ બનાવાઈ છે આ હોસ્પિટલમાં ભૂવા ધૂણાવી છે, કારણ કે અહીં હોસ્પિટલ નથી, જેને કારણે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં જે ડોક્ટરો નથી, ડોક્ટરોને કારણે જે આવતા દર્દીઓ છે ને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે અને ભૂતકાળમાં જે પ્રમાણે ભૂવાઓ પાસે સારવાર કરાવવામાં આવતી હતી આવી રીતના જ ફરી ડોક્ટર ન હોવાને કારણે ભૂવાઓથી સારવાર કરાવવી પડશે તેવું એક અલાયદું નાટક પણ ત્યાં રજૂ કર્યું હતું અને લોકોનું આકર્ષણ બન્યા હતા। કૃષ્ણા જી કિંજલ, આભાર આપનો તમામ માહિતી માટે। તો કોંગ્રેસે ભૂવા ધૂણાવીને વિરોધ કર્યો, સરકારી હોસ્પિટલમાં દાખલા વાગ્યા। તો આ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા, કારણ કે ડોક્ટર અને સ્ટાફની ઘટ હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી હતી। તો બેનર અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મોરબીમાં સિરામિક એકમ પર આઈટી વિભાગની રેડ યથાવત છે।
રાજકોટ આઈટીના કમિશનર ગોપીનાથ અને સુકેતુ ભટ્ટ સહિતની ટીમનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. તો 24 કલાક બાદ હજુ પણ આઈટી વિભાગની રેડ યથાવત છે. 2.50 કરોડ કરતા વધુની રોકડ રકમ જપ્ત કરાઈ છે. 25 જેટલા બેંક લોકર પણ સીલ કરાયા છે. આ ઉપરાંત 50 કરોડથી પણ વધારે સાહિત્ય જપ્ત કરાયું છે. તો મોરબીમાં સિરામિક યુનિટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે અને આ દરોડામાં 2.50 કરોડ કરતા વધુની રોકડ રકમ જપ્ત કરાઈ છે. આ ઉપરાંત 25 જેટલા બેંક લોકર પણ સીલ કરાયા છે. 50 કરોડથી પણ વધારેનું સાહિત્ય જપ્ત કરાયું છે. તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોરબીના વિવિધ સિરામિક એકમો પર રેડ પાડવામાં આવી રહી છે. રેડ યથાવત છે. ગઈકાલે જે કામગીરી શરૂ કરાઈ હતી આજે પણ દરોડા યથાવત છે. રાજકોટ આઈટી કમિશનરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ આઈટીના કમિશનર ગોપીનાથ અને સુકેતુ ભટ્ટ સહિતની ટીમનું સર્ચ ઓપરેશન આજે પણ યથાવત છે. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાથી ડિપ્થેરિયાને કારણે વધુ એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. દિયોદરના ચીભડા ગામની આ ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 2 વિદ્યાર્થીનીઓના મોત થયા હતા ડિપ્થેરિયા રોગને કારણે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લા વહીવટી તંત્ર પાસે રિપોર્ટ માંગ્યો છે. વાયરલ ડિપ્થેરિયાની ઝપેટમાં આવેલા 10 બાળકો હાલ સારવાર હેઠળ છે. તો કુલ 3 બાળકોના મોત નીપજ્યા છે અને 3 બાળકોના મોતથી પંથકમાં હાહાકાર છે. અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ જયસ્વાલ જોડાઈ ગયા છે. જી આનંદ, વધુ એક વિદ્યાર્થીની ડિપ્થેરિયાના ભરડામાં આવી ગઈ છે. શું વધુ વિગત મળી રહી છે? જી ચોક્કસ જણાવી કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામમાં ડિપ્થેરિયા રોગે હાહાકાર મચાવ્યો છે અને તેના કારણે અત્યાર સુધી કુલ 3 વિદ્યાર્થીઓના મોત નીપજી ચૂક્યા છે. ગઈકાલે ડિપ્થેરિયા રોગના કારણે 2 વિદ્યાર્થીનીઓ શ્રદ્ધા અને પ્રિયંકા બંનેના કરુણ મોત થયા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું અને ગામની અંદર આ માટે સર્વેની ટીમો હાથ ધરાઈ હતી, જેમાં 12 જેટલા બાળકોને આ ડિપ્થેરિયા રોગ થવાનું માલુમ પડ્યું હતું, જેમાંથી 2 બાળકોને તાત્કાલિક સારવાર માટે ડીસા અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં આજે વહેલી સવારે વધુ એક બાળકી હાવી વાઘેલાનું મોત થતા હાલમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. અને આ મામલે હાલમાં જે 3 બાળકોના મોત થયા છે, 3 વિદ્યાર્થીઓના જે મોત થયા છે, તે મામલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે અને જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી હાલમાં રિપોર્ટ માંગ્યો છે. શું કામગીરી થઈ રહી છે, કેટલા બાળકો હજુ સારવાર હેઠળ છે, ગામમાં કેટલા લોકોને આ ડિપ્થેરિયાનો રોગ થયો છે તે અંગેની માહિતી પણ માંગી છે, જેથી હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ગામની અંદર સર્વેની કામગીરી હાથ ધરી છે. જે બાળકોને ડિપ્થેરિયાના શંકાસ્પદ લક્ષણો અથવા ડિપ્થેરિયા થયો હોવાનું માલુમ પડે તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે પણ ખસેડવામાં આવી રહ્યા છે. જી આનંદ, આભાર આપનો તમામ માહિતી માટે. તો ડિપ્થેરિયાને કારણે વધુ એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. આ સાથે જ ડિપ્થેરિયાને કારણે મૃત્યુ આંક 3 પર પહોંચી ગયો છે. અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. સાથે જ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનને લઈને ખેડૂતો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો છે. સવારથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ લાઈનો લગાવી છે, પરંતુ ધીમી કામગીરીને કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે, પરંતુ ધીમી કામગીરીને કારણે ખેડૂતો રોષે ભરાયા. ટોકન મર્યાદિત માત્રામાં આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. તો તુવેરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે, પરંતુ ટોકન મર્યાદિત આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે, કારણ કે સવારથી જ તેઓ રાહ જોઈ રહ્યા છે. તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે. જી અતુલ, શું વધુ વિગત મળી રહી છે? જી કૃષ્ણ, આપને ચોક્કસ જણાવ્યું કે જે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જે તુવેરની જે ઓનલાઈન રજીસ્ટ્રેશન હતું તેમાં
1000 થી વધુ ખેડૂતો ભેગા થયા હતા અને જ્યારે જે આયોજનનો અભાવ સામે આવતા ખેડૂતો વિપરા હતા અને ખેડૂતોની એક જ માંગણી હતી કે ભાઈ તમે અમને ટોકન આપી દો પછી અમે જતા રહીએ, પણ અહીંયા જે આયોજનનો અભાવ હતો ને 4 ટેબલ હોવાને લીધે ખેડૂતોનો રોષ વ્યાપી ગયો હતો અને ખેડૂતોએ રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યો હતો, ત્યારે પોલીસે પણ હળવો બળ પ્રયોગ વાપરી અને ખેડૂતોને હટાવીને હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો છે। હાલ ખેડૂતોની એક જ માંગ છે કે ભાઈ તમે જે અમને ટોકન આપી દો જેને લઈને અમારે સવારથી સાંજ સુધી આ ઠંડીમાં હેરાન ન થવું પડે, ત્યારે ડેપ્યુટી કલેક્ટર સહિતનો કાફલો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યો છે અને ખેડૂતો સાથે સમજૂતીની વાત થઈ રહી છે। જી ક્રિશ। જી અતુલ, આભાર આપનો તમામ માહિતીને લઈને।